હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું છે। વિગતો મળી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું છે, તો આ સાથે જ પોલીસ કાફલો રથયાત્રા રૂટ પર ઉતરી ચૂક્યો છે। તો જગન્નાથ યાત્રાને લઈ વિગતો મળી રહી છે। હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી છે અને રૂટ પર કરવામાં આવ્યું હર્ષ સંઘવીનું સ્વાગત। મુસ્લિમ આગેવાનોએ પણ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું। વિગતો મળી રહી છે। હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું અને પોલીસ કાફલો પર રથયાત્રા રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉતર્યો છે। તો આ સાથે જ હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી અને રૂટ પર હર્ષ સંઘવીનું સ્વાગત પણ કરવામાં આવ્યું। ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે અને તેઓ અત્યારે હાલ જે રથયાત્રા રૂટની જે સમીક્ષા કરી રહ્યા છે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે આ રૂટ પર અત્યારે હાલ નીકળે છે અને ઠેર ઠેર તેમનું મોટી સંખ્યામાં લોકો જે છે તે સ્વાગત કરી રહ્યા છે। આ એક એવો રૂટ છે જ્યાંથી મુસ્લિમ સમુદાયના લોકો જે છે તેઓ અત્યારે હાલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેમનું સ્વાગત કરી રહ્યા છે અને ઠેર ઠેર તેમને ફૂલોથી વધાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેઓ અત્યારે હાલ પોલીસના કાફલા સાથે આ રૂટ ઉપરથી નીકળ્યા છે અને રથયાત્રાનો રૂટ જે સેન્સિટિવ એરિયા હોય છે તેની પણ ખાસ તેઓ પોતે અત્યારે હાલ ચકાસણી કરી રહ્યા છે। અત્યારે હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે હર્ષ સંઘવીજી જે છે તેઓ મુસ્લિમ આગેવાનો જે છે તેમને પણ મળી રહ્યા છે, તેમનું પણ અભિવાદન ઝીલી રહ્યા છે અને ઠેર ઠેર અહીંયા જે તેમનું ખાસ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે વિકાસ સહાય પણ અત્યારે હાલ હાજર છે, સાથે જ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ પણ અત્યારે હાલ હાજર છે અને હજુ તો 2 દિવસ પહેલા જ્યારે પોલીસ રિહર્સલ કરવામાં આવ્યું હતું ને આ જે રથયાત્રાનું રૂટ જે છે તેનું તમામ રિહર્સલ કરવામાં આવ્યું છે, ત્યારે અત્યારે હાલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી છે તેઓ પોતે આ રૂટનું પોતે જાતે સમીક્ષા કરી રહ્યા છે। કેમેરા પર્સન ઓમ સાથે રીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।